નમસ્કાર મિત્રો. વર્તનલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે બિહેવિયરલ ઇકોનોમિક્સમાં એક કોન્સેપ્ટ આવે છે નજનો. હવે આ નજ એટલે શું? નજ એટલે એવા નાના ફેરફારો કે જે વ્યક્તિની પસંદગીમાં ફેરફાર કરી શકે, વ્યક્તિના વર્તનમાં ફેરફાર કરી શકે. અને અહીં જ્યારે આ ફેરફાર કરવામાં આવે છે ત્યારે વ્યક્તિની પસંદગીઓ ઉપર અવરોધ મૂકવામાં આવે છે અથવા તો એની પસંદગીઓ ઘટાડવામાં આવે છે એવું નથી. એટલે કે એની આર્થિક સ્વતંત્રતા ઉપર કોઈ તરાપ મારવામાં આવતી નથી. આપણે એક ઉદાહરણ દ્વારા તે સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ એક કેફેટેરિયામાં આઈ લેવલે એટલે કે આંખના સ્તરે પોષણક્ષમ આહારો મૂકવામાં આવે, ન્યુટ્રિશિયસ ફૂડ મૂકવામાં આવે અને તેનાથી નીચા સ્તરે, આંખના સ્તરથી નીચા સ્તરે અથવા તો ઉપરના સ્તરે જંક ફૂડ અથવા તો ફાસ્ટ ફૂડ મૂકવામાં આવે. તો એવું જોવામાં આવ્યું છે કે આંખના સ્તરે જ્યારે પોષણક્ષમ આહાર મૂકવામાં આવે છે ત્યારે તેનો વપરાશ વધે છે. તો આ જે આહારની ગોઠવણી છે કે આંખના સ્તરે પોષણક્ષમ આહાર મૂકવો અને તેનાથી નીચા કે ઉપરના સ્તરે બીજો ખોરાક મૂકવો અથવા તો બીજી વસ્તુઓ મૂકવી, તેને ન જ કહેવામાં આવે છે. માત્ર ગોઠવણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગ્રાહક સામે અથવા તો વ્યક્તિની સામે જે વસ્તુઓ હાજર છે, જે વસ્તુઓ છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. એટલે કે તેની પસંદગી ઘટાડવામાં આવી નથી, પરંતુ આ જે નાનો ફેરફાર કરવામાં આવ્યો કે ખોરાકની ગોઠવણી અથવા તો ખાદ્ય ચીજોની ગોઠવણીમાં જે ફેરફાર કરવામાં આવ્યો તેના કારણે વ્યક્તિના વપરાશમાં અથવા તો તેની પસંદગીમાં ફેરફાર થયો, જેને ન જ કહેવામાં આવે છે.